વિશુભાઈ ના ઘરે દીકરીનો જન્મ થયો છે. જો એને ફોટો મોકલો, કેવી લાગે ટુંડો. જો મારા મામા એટલે કાકાજી હારે જો મસ્ત પેંડા લઈને આવી ગયા. કેમ છે? સારું છે ને? કાકા કાકી પછી મારા કાકા દીકરો, બે દીકરીઓ બધા ન્યા હતા. સ્માઈલ આપે ને હે કિશોર ની ઘોડે સ્માઈલ આપી ને. જો ગૌશાળાની સેવા કરવા. એવું છે? હા, અરે વાહ, આજ તમારે લાવો લેવો છે? આ લાવો લેવો છે. અત્યંત બેને પેલી વાર એવું છે? અરે વાહ વાહ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધે મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને ખાસ કરીને તો શું છે, આજ તો અમારા દીપકભાઈના શાળાની ઘરે નાની નાની ક્યુટ લક્ષ્મી અને બેબીનો જન્મ થયો છે. તો આપણા ગ્રુપમાં જેટલા હતા છેલ્લી પેલી ડિલિવરી એક બાકી હતી, તો ઓલરેડી ન્યાય બેબીનો જન્મ થઈ ગયો છે. લક્ષ્મી આવી જશે અને ખાસ કરીને એ તો એટલા હરખમાં છે ને, એટલા ખુશીમાં છે ને, કારણ કે એમના મોટા ભાઈ છે, એમની ઘરે 2 છોકરા છે. બેબી હતી નહીં, એ 2 છોકરાને કોઈ રાખડી બાંધવા વાળું નહોતું. તો આજે બેબી નાની છે એટલે ત્યાં તો એટલી ખુશી છે ને કે એની વાત જ જવા જો. આપણે તો પાર્ટી આવી ગઈ, મને કઈ હતન દીધું, જે પાર્ટી જોઈ બોલી જાવ કે આપણે એટલા હરખમાં છીએ. કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? બધા મજામાં છે? આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. મસ્ત મસ્ત અત્યારે માથું ધોઈ નાખું, તેને માથું વળાઈ દઉં છું. અને આપણે વિશુભાઈ ના ઘરે દીકરીનો જન્મ થયો છે. જો એને ફોટો મોકલો, કેવી લાગે ટુંડો. જો મસ્ત છે હો. જોયું ને? ખડો કોની જેવી છે? કોની જેવી છે? મારી બેન જેવી, અસ્મિતા બેન જેવી. નહીં, હા મસ્ત છે. નહીં, અસ્મિતા મામી તો કાળા કાળા છે, આ તો બહુ ધોળી છે. લે લાગે અમારી ક્લાસમાં એક છોકરી ભણે ને નવી આ કાળો તો તારો મામો કાળો છે. લે નહીં, અમારા ક્લાસમાં એક છોકરી ભણે ને એના વાટાડિયા વાળ છે. હે સરસ છે, મસ્ત મસ્ત. કઈ નાની થઈ નાની તો 12.5. છે તો જો એ લોકો કોણ આયે કે કોણ આયે કે હા. એના પપ્પા અહીંયા છે, તો આપણે એના પપ્પાને અને મમ્મીને કોંગ્રેચ્યુલેશન્સ અને લાવો વિશુભાઈ નાખી પાર્ટી. તો સાચી વાત છે. કાઈ નહીં, આવું નાવું ભગવાન હરખ કરતા રહે અને બધાને હાજર નરવા રાખે એવી પ્રાર્થના કરી. આપણે વિડીયામાં બધાને કોંગ્રેચ્યુલેશન કહી દઈ. મારા કાકાના દીકરાને ન્યાય તેમાં દીકરીને નથી, મારા કાકાનો ફોન આવ્યો હતો કે હું હા, દેવા હા. આવું છું એમ. ઈ લગભગ પેંડા લઈને આવવાના છે. હા, ઈ ફોનમાં વાત- જલેબી કે પેંડા જે હોય ઈ. હા, પણ લગભગ તો ઈ પેંડા જ વેચે, જલેબી તો પછી એવું કઈ ન હા. હોય. કાંઈ નહીં, આપણે વાટે રહી અને હવે છે ને આગળ આવે એ મહેમાને આવવાનું છે. મારા મામાજી, મામાજી ની મામા અને કાકાજી. તો સારું, જો આગળ આવવાના છે. તો ફેમિલી, જો હમણાં અમારા શાળાની ઘરે નાની નાની ક્યુટ લક્ષ્મીનો જન્મ થયો છે. તો જો મસ્ત આપણે પેંડા આવી ગયા છે. કા હું કહેતી જો અમારા જલેબી એમ. અમારા મામા એટલે કાકાજી હારે જો મસ્ત પેંડા લઈને આવી ગયા. કેમ છે? સારું છે ને? મા દીકરીને તો સારું છે ને? વાહ હા, સારું જો ગાય પેંડા આવી ગયા છે. કા હું જલેબી નું કહેતી હતી ને, તો આપણે તો પેંડા આવી જાય કેટલા ખુશ છે. મેં કીધું છે ને તમને કે પેલી બેબી છે એટલે બહુ એ લોકો ખુશ છે. અને એ લોકો દેહમાં જ હતા, એને રજા થઈ પછી આ લોકો આવ્યા, બધા ન્યા જ હતા. મારા કાકા કાકી પછી મારા કાકાનો દીકરો, 2 દીકરીઓ બધા ન્યા હતા. કારણ કે આપણે રહેવું પડે, આપણે ફરજ પડે. કઈ ને સારું થઈ ગયું. મારા ભાભીને રજાઈ થઈ ગઈ છે અને તબિયત એ સારી છે. હવે જેદી આવશે 2 મહિને 3 મહિને તો આપણે જાવું પાછા આંટો. આમ તો જાવું જ તે, પણ બેબી આવશે એટલે આપણને એટલો હરખ છે કે આપણે જાવું આંટો મારવા એમ. રમાડવા જાવું. કા ફોટો આવ્યો, ફોટો લઈ કેટલી મસ્ત જો. છે ને? જો કેવી લાગે? સ્માઈલ આપે ને હે કિશોર ની ઘોડે સ્માઈલ આપી ને. જો મસ્ત છે. કેમ લાગ્યો અત્યંતા બેન? મસ્ત હે થાય, ગોરી ગોરી. છે ને? અસલ છે, મસ્ત છે. આ 2 જણા કરતા થોડી થવાની છે. હવે સોના કાકી જેવી થાય કે એવી થાય નહીં થાય. એ નહીં, આ બાઘા મામા ઉપર જાય, જોઈજો તમે. હા ગોરી ગોરી છે હા, હો. આ બાઘા મામા અને કિરણ ને જોઈજો. હા, એવી થાય. આ મસ્ત છે. જો જો આમાં આંખો બાંખો ખોલી કેટલું મસ્ત લાગે. કેમ લાગે? જો છે ને, કારણ કે ઓલરેડી એના મમ્મી પપ્પાને તમે આમ જોયેલા જ છે, પણ મતલબમાં શું છે આમ તમને ખ્યાલ નહીં હોય. પણ હવે જ્યારે હરુભરો અહીં આવશે ને ત્યારે આપણે જાવું, રમાડશું, એટલે બહુ મજા આવશે. તો સારું, અમારા મામાને ચા પાણી પી દઈએ. હવે આ બધા મારા પપ્પા ફેનિલ ને અત્યંત બધા તૈયાર થઈ ગયા છે
અને તૈયાર થઈને જવાનું છે ક્યાં ક્યાં જવાનું છે તમારે? આવો છું ગૌશાળાની સેવા કરવા. એવું છે? હા, અરે વાહ, આજ તમારે લાવો લેવો છે. આ લાવો લેવો છે, જોવું છે અને માતાજીની સેવાની આ બધું છે. આ થાય તો ખરા. હા, જો અમારે અત્યંત તૈયાર થઈ જશે કા? હા અમારે આવવાનું. સાચી વાત છે. તો જો અમારા કાકા જે હારા હતા ને, મારા મામા, એ જો આપને પેંડા દઈ ગયા છે અને મસ્ત મજા આવી ગઈ પેંડા ખાવાની. અને કોંગ્રેચ્યુલેશન. અને હવે અમે જઈ સેવામાં. ઓલરેડી આપણે થોડું ઘણું મોડું થઈ ગયું છે, તો સારું, હાલો હવે જઈ ગૌશાળામાં. તો સારું ફેમિલી, જો આપણે મસ્ત ગૌશાળાની સેવા કરવા માટે આવી જાય છીએ. જો અમારા આપણે સાથી મિત્રો છે અને મારા પપ્પા જો પહેલી વાર આવ્યા ને, હે તો ટી શર્ટ ને ટોપી ને એવું પહેરી લીધું છે. તો આવી રીતના બધા સેવા કરવા ઊભા રહી ગયા છે. એક નંબર છે. જો અમારા વસંતભાઈ જો ભાઈ આમાં આમ ગયા છે. અને અમારા ફેનિલ અત્યંત અહીંયા આવી ગયા. અત્યંત બેને પહેલી વાર. એવું છે? અરે વાહ વાહ, જોયું ને, આ છે અમારા બાળકોના સંસ્કાર. કેમ કે સેવાનું કામ હોય ત્યાં પહેલા જવાનું. આ બધા ઊભી જાય અમારા સાથી મિત્રો છે. જો ક્યાં મજા આવશે ને. તો મસ્ત આવી રીતના આયોજન છે. કાંઈ નહીં, હવે આપણે પીરસવા મળીએ. હવે લાગી જઈએ આપણે, બરાબર? કે સેવાનું કામ છે તો આપણે કરી લઈએ. તો ફેમિલી, આપણું કાઉન્ટર પૂરું થઈ ગયું છે. તો અહીંયા પૂરું થઈ ગયું છે. અને આ અમારા પ્રમુખ ભરતભાઈ, તો એ એની રીતના કામમાં છે. અમારા પ્રમુખ છે નર્મદા ગૌ સેવાના. અને જો આ બધા હવે સેવાનું કામ કરે છે. અને આપણું કાઉન્ટર પૂરું થઈ ગયું છે. અમારા આ કાઉન્ટર હવે બાકી રહ્યું. હવે એ અમારા ફેનિલભાઈની એ કાઉન્ટરમાં છે. બહુ એટલે બહુ મજા આવી ગઈ આપણે સેવા કરવાની. જો આ બધા અમારા સ્નેહી મિત્રો છે. જો નર્મદા ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. જો અમારા ખાસ સાહેબ વસંતભાઈ. જો કેમ છે ભાઈ, મજા આવી? ચોથી વાર લીધું. એવું છે? આ પહેલી વાર. મારા પપ્પા પહેલી વાર આવ્યા છે. કેમ મજા આવી ને? આ બાળકો છે અને ફૂલ, એટલે ફૂલ મજા આવી ગઈ છે. બહુ મજા આવી ગઈ. કેમ કે આપણે અવારનવાર આપણે તો આવતા જ હોય. કાંઈ નહીં, એન્જોય થઈ ગયો, મજા આવી ગઈ. ફેમિલી, હવે જવાનું છે આપણે ગૌશાળામાં. કેમ કે આગળ જઈએ આપણે ગૌશાળામાં અને તમને પણ બતાવીએ કે કેવી રીતના ગૌશાળા છે અને ગાયો માતાની સેવા પૂજા કેવી રીતના થાય છે. બહુ મસ્ત ગૌશાળા છે. તો ફેમિલી, હવે આવી જશે આપણે ગૌશાળામાં. જો આપણી પાસે આવ્યો સામે હતો. તો કેટલી સરસ મજાની ગાયો ઈ છે આપણો કા? વિડિયો ઉતાર્યો. હાલો સાહેબ. એવું છે? હે કુકડા, ઈ કુકડા. એમ? ઈ શું કુકડા, વાત તો છે? જો કુકડા. અરે વાહ, જો અમારા ફેનિલભાઈ મજા આવી ગઈ. જો જા કુકડા જો કેવા છે. જો એક નંબર. કેટલા બધા છે. જો લાઈનમાં છે. જો કેટલા બધા છે. જો બહુ મસ્ત છે કા? મજા આવી ગઈ. જો આ ગાય માતા. જો અમારા અરવિંદભાઈ જો અહીં ગયા. એકદમ બહુ એટલે બહુ મસ્ત છે ને, મજા આવી જાય એમ ગાયું છે. કેમ કે ગાયું તો બહુ એટલે બહુ મને પ્રિય છે. જો જો નાની નાની વાસળીઓ પાસે જાવ. અરે વાહ, મસ્ત ગાયું છે. જો તમે ઘણા ટાઈમથી આવતા હશો ને? હે, આ અરવિંદભાઈ છે એ આપને અમારા ગ્રુપમાં મેન ઈ છે. હે, અરે વાહ. અમારે કહું તો ખાણ ખાધી તે બોલાવી દીધા. ઉભે રહી આવી ખાતે ખાતે મૂકીને. કેમ લાગ્યું પપ્પા? હે, કાંઈ નહીં. જો આગળ હું તમને બતાવું ગૌશાળા. કેમ કે બહુ મોટી ગૌશાળા છે. કેમ કે 300 350 ગાયું છે. જો અહીંયા ફરતી આવી રીતના ગાયું છે. અહીંયા મસ્ત બધી આવી રીતના ગાયું છે. જો કામધેનુ ગૌશાળા બહુ મસ્ત છે. જો હા, મરઘા કુકડા છે કે એવું જ લાગે છે. અડધા અહીંયા બેઠા ને જો મસ્ત છે. બહુ એટલે બહુ મજા આવી ગઈ. સારું, હાલો હવે જઈએ આપણે. અહીંયા આ બાજુ છે. અહીંયા નાની નાની વાસળીઓ છે. જો મસ્ત વાસળી છે. સારું ફેમિલી, જો આપણે ગૌશાળામાં આટો મારીને આવ્યા છે જમવા માટે.
તમારો વસંતભાઈ ને બધા બેસી જશે, બધા સ્વયંસેવકો જો મસ્ત બધા બેસી જશે. અહીંયા અમારા ફેનિલભાઈ ને અત્યંતાબેન બેસી જશે અને આ બાજુ મારા પપ્પા આવી ગયા છે. મસ્ત જમવાનું આવી જશે. સારું હાલો હવે જમી લઈએ આપણે. તો ફેમિલી જો આપણે જમી કરીને એવા છીએ અને મસ્ત હિંડોળા છે, હિંચકા છે. જો આ જો કેટલો મસ્ત પલંગ વાળો ખાટલા વાળો હિંડોળો છે. રાજધાની એક્સપ્રેસ. રાજધાની એક્સપ્રેસ આનો પેલું જમાનાની લાઈટ છે ફાનસ. એ જો આ ફાનસ ભળી ગયા જો મસ્ત છે આ બધું. આ ત્રણે બેસી જશે, હિંચકા ખાવા મળ્યા છે. અને આ બાજુ જો એ ઈંડોળો છે ને, આ બાજુ હિંચકા છે. જો મસ્ત છે. ગૌશાળા એટલે એક નંબર છે. કામધેનું ગૌશાળા તે રજવાડી પાલ્ટી પ્લોટ છે ને અમરોલી, એની કરતાં થોડુંક આગળ આવે છે કોસાડ. તો અહીંયા આવજો બહુ એટલે બહુ મજા આવશે. સારું હવે આપણે નીકળીએ ઘરે. સારું ફેમિલી, આપણે સરસ મજાના હવે ગૌશાળામાંથી આવી જશે ઘરે. અને બહુ એટલે બહુ મજા આવી ગઈ. ગાયોને રમાડી, ગાયો પાસે રહ્યા અને ગાયોને ખંજવાળ્યું ને બહુ એટલે બહુ મજા આવી ગઈ. નાના નાના પારુડા હતા, વાસળીઓ હતી નાની નાની, અને ઓલા કુકડા જ હતા. શું હતું મરકી? હા કુકડા. હે કુકડે કુકડે કુકા કેટલા બધા હતા? બહુ હતા. પકા કેમ બોલે? પક 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 પકા. અરે હા જોયું ને અમારો કુકડો જોયું ને કેમ. બાકી તો બહુ એટલે બહુ મજા આવી ગઈ. મારા પપ્પા અને અમારા અત્યંતા એ પહેલી વાર આવ્યા, એને બહુ મજા આવી ગઈ છે. અને અત્યંતા અને એની મમ્મી એ બે ગયા છે અમારા દીપકની ઘરે. અહીંયા થોડું ઘણું કાંઈક કામકાજ હશે તો અહીંયા ગયા છે. અને અમે જો અહીંયા બેઠા છીએ. હવે ઘડીક એડિટિંગ બેડિટિંગ હવે કરી નાખી. તો ફેમિલી હવે આજનો વ્લોગ આપણે કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.